બે શબ્દ બોલી નાખો. ને શરાબ આપણે એકદમ રેડી છીએ હો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માગવા માટે જાહેર જુગમાં જગદંબા તું જોગણી, જાહેર જુગમાં જગદંબા તું જોગણી, માતું પરગઠ પીઠળા, જાહેર જુગમાં જગદંબા તું જોગણી, માતું પરગઠ જુલાસણ ગામને આંગણે આજનો આવો રૂડો અવસર, આવું સરસ મજાનું પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડોક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળા જુલાસણ, એનું ભવ્ય અને દિવ્ય આવું લોકાર્પણ હોય. દાતાશ્રીઓના સન્માન, પહેલાં તો આ દાતાઓને તાળીઓના ગગડાટથી વધાવો, કારણ કે મને એક મને બહુ એ વાત ગમે છે કે તમે ગમે ત્યાં રહેતા હો, પણ વતન, ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને, હે ધનંજય, માતૃભૂમિ એ માતૃભૂમિ છે, અને બીજું કે માં જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતા મહાન છે. અને જે વ્યક્તિ પોતાની જન્મભૂમિને, પોતાના વતનને એ કદી ભૂલે નહીં, એ વ્યક્તિનો કોઈ દિવસ પરાજય ન થાય. તો આજે દાતાઓ જ્યાં અમેરિકાથી કેમભાઈ ને બધા, અમે જ્યારે માં ઉમિયા માતાનું મંદિરની જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે જુલાસણને યાદ કર્યું. કોના કોના નામ લઉં, બધાને ત્યારે ખૂબ બધાએ આપણને મને વાત કરેલી, તો એના આવા ઉજળા પ્રયાસો બધાએ દાતાઓના હું અહીંયા આવી શક્યો. આપ બધાની જ્યારે અહીંયા અદ્ભુત હાજરી છે. સીએમ સાહેબને મળવા ગયા, એણે પણ ખૂબ સારી હા પાડી. તો ફરી વાર બધાને દાતાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મન તો નથી થતું મૂકવાનું, પણ થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માગવા માટે, મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી જ્યારે નીકળી શકું, પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું, તમામ વડીલોને પ્રણામ કરું છું. પરમ દિવસે સીએમ સાહેબ પધારે ત્યારે પણ બધાએ ભાવથી, એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાએ રાસ ગરબા રમજો, અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી, ક્ષમા કરજો. હલો, અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે. પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ECG ને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં, તો થોડું એમને
મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે. આપણા મહેમાન છે, જવાબદારી આપણી ડબલ છે. તબિયત પહેલી, શરીર પહેલું. પ્રોગ્રામો તો આવશે ને જશે. એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ, પણ અમે કીધું તમને 5 મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ, અને અમારી જવાબદારી છે, મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું. તો માયાબી આપ ચિંતા કરશો નહીં, બધાના આશીર્વાદ છે, બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે. માતાજી ભગવાનને પ્રાર્થના કરો. અને આગળનો પ્રોગ્રામ આપણે એક માયાભાઈનું અથવા જે કંઈ કમિટી નક્કી કરે સ્ક્રીન ઉપર